વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરામાં રહેતા રહીશોને MGVCLએ આડેધડ વીજ બિલ ફટકારતા રહીશો MGVCLની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ફતેગંજના કમાટીપુરામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે। આ વસાહતમાં થોડા દિવસ પૂર્વે MGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટરો લગાવતા ભારે ઉહાપો મચ્યો હતો। દરમિયાન કમાટીપુરાના રહીશોનો ઓછો વીજ વપરાશ થતો હોવા છતાં પણ MGVCL દ્વારા મસમોટું વીજ બિલ ફટકારતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને ફતેગંજ સ્થિત MGVCLની કચેરી ખાતે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો તેમજ વધારે વીજ બિલ બાબતે રજૂઆતો કરી હતી। જ્યારે MGVCL દ્વારા કેટલાક રહીશોના વીજ બિલમાં યુનિટ પ્રમાણે ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। જ્યારે કેટલાક સ્થાનિક રહીશોએ વધુ વીજ બાબતે વારંવાર રજૂઆત કરી હતી છતાં પણ વીજ બિલમાં આજ દિન સુધી કોઈ સુધારો કરવામાં નહીં આવતા આજે રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। મેં ફતેગંજ કમાટીપુરામાં રહું છું અને 6 મહિનાથી બિલ ભરાવે છે। આ લોકો હર મહિને કહે છે કે માઇનસ થઈ જશે પૈસા, 4500ની ઉપર બિલ આવે છે। આ 6 મહિનાથી મેં બિલ ભર્યું છે। એ કહે છે કે હવે અત્યારે નવું બિલ આવ્યું 4200 રૂપિયાનું આવ્યું। મેં 4 વાર એપ્લિકેશન આપી, સાહેબ કહે છે થઈ જશે। તો આ પૈસા હર વખતે 6 મહિના ભરે તો કે આગલા પૈસા કોઈ માઇનસ નહીં થાય ને કે હમણાંનો કે માઇનસ લખીને અમે આપીશું નહીં। એટલે વધારે આવવાનું કારણ ઘરે કોઈ એક પંખો છે, ઘરે મારે એક ટીવી છે ને એક લાઇટ છે, ઘરે ફ્રીજ નથી। તો કે જે તમે ડાયરેક્ટ કરતા હશો કે છે એવું અંદર કેટલું બિલ આવ્યું છે? આ વખત મારું 4245 રૂપિયા આવ્યું છે બિલ। ખાલી પંખો ટ્યુબલાઇટ જ છે? આ 3 વસ્તુ છે, ઘરે કોઈ રહેતું નથી ને કોઈ જવાબ આપતા એને કે માઇનસ થઈ જશે પણ એ લોકો કંઈ હાથ અદ્ધર રાખીને બોલે છે। આ વસ્તુ કેટલા મહિનાથી આવું આવે? 6 મહિનાથી ધક્કા ખાઉં છું આ વસ્તુને માટે। કેટલા બિલ આવા આવ્યા છે? હવે મારે 6 બિલ છે, મારે 3 બિલ મેં લઈને આવ્યા, બીજા ઘરે પડ્યા છે મારા પાસે। શું કહે છે અધિકારી? શું કહે છે? પણ હોય તો ને અધિકારી મળીને ખાલી જતું રહેવાનું આપણે એમના પાસે। ઓકે, ઓફિસમાં આવો તો કોઈ અધિકારી મળતા નથી એવું ને? 11 વાગ્યા પછી પહેલાં મેં આવ્યો એક વખત તો કે માઇનસ થઈ જશે તો બી આ મારે ફીલ આવ્યું। હવે અત્યારે તો કોઈ છે નહીં તો કે મળીને બી કોઈ ફાયદો છે નહીં મારે। પણ 11 વાગ્યા છે, કોઈ અધિકારી નથી? એ તો 10:30 આવે છે ને અધિકારી તો ખબર નહીં કહી ગયા છે તો હવે આપણને કોઈ શું કહી શકે? ખાલી છે ને એવું કહીને છૂટા થઈ ગયા છે લોકો। મેં એ કહ્યું મારા ખાલી પૈસા માઇનસ કરી રીતે 10 જણા ઊભા છે ઘર અંદર, 10 જણને આ પ્રોબ્લેમ છે વસ્તુનો। પણ આ મીટરનો આ પ્રોબ્લેમ છે તો એમને લગાવવું જ ન જોઈએ ને આ બધી વસ્તુ કરવી। તમે આવા ગરીબ માણસને આ ધક્કા ખવડાવે 6 મહિને। સ્માર્ટ મીટર જોઈએ છે તમને નથી? આ મીટરના ઠેકાણે સ્માર્ટ મીટરને કરવાનું શું? સ્માર્ટ મીટરને રાખવાનો કંઈ મતલબ છે? આ મીટરના ઠેકાણા નહીં। જ્યારે હું એકલો રહું છું, મારા ઘરે કોઈ રહેતું નહીં, 4200 રૂપિયા બિલ આવે તો સ્માર્ટ મીટર આવશે તો કેટલા પૈસા આવશે લોકોને? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।